રોજનું દેવું રોજ ચૂકવી દઈએ પાર્ટ 2। સહજાનંદ સ્વામી મહારાજની જય। આ સત્સંગમાં કોઈને બાયપાસ નહીં કરવાના। બાયપાસ એટલે શું? કોઈ બે વ્યક્તિની વચ્ચે પ્રસંગ બન્યો, એકનો વાંક નથી ને એકનો વાંક છે, એકનો વાંક ઓછો છે ને બીજાનો વધારે છે। બાયપાસ એટલે શું? ધારો કે આપણો વાંક નથી કે ઓછો છે, એણે એવું નહીં માનવાનું કે આ તો આવો જ છે, એમ માનીને ગમ નહીં ખાવાની, એ બાયપાસ કહેવાય। એનામાં મહારાજ જ બોલે છે એમ સ્વીકારવા। આ આવો જ છે એમ માનીને ગમ ખાવાની નહીં, આ આવો જ છે એ શબ્દ જ કાઢી નાખવાનો। આપણે અક્ષરધામમાં છીએ એટલે કે અક્ષરધામના જ સેવકો છે, એટલે આપણે એવા ભાવથી એમના સ્વીકાર કરીને સુધરવા માટે સંકલ્પ કરવાનો। અમે અડવાળ ગયા, સૌરાષ્ટ્રના દરબારો, રાજપૂતોના ગામડાઓમાં બાપા બહુ જતા, સહનશક્તિ, ધીરજ એમનો ઓરિજિનલ સ્વભાવ। અમે વાતો મોઢે કરતા હતા, બાપા કહે મોઢે કરો, હું ઉઠીને તમારી વાતો મોઢે લઈશ। અમે બધા પહેલાં ખોડાના હતા ને, બાપા અમારી વાતો મોઢે લે। બાપા 3:30-4 વાગે ઉઠે, વાતો મોઢે કરતાં કરતાં મહાપુરુષ સ્વામીને ઝોકા આવ્યા। એટલામાં એક ભગત આવ્યા, શું સૂઈ ગયો છું, વાતો મોઢે કર। તે યોગીજી મહારાજનો કબજો એ ભગતે લઈ લીધો, એટલે યોગીજી મહારાજને અમારી પાસે આવવું પડે જ નહીં। એ ભગત અમારા પર લુખ્ખી દાદાગીરી। હું મહાપુરુષ સ્વામી જસભાઈ જરોડા, અક્ષરવિહારી સ્વામી, મેં બધા સાથે યુવક તરીકે। પછી પહેલાં ભગત વાતોનું કહીને ગયા, એટલામાં જ બીજા આવ્યા, કહે પાણી ભરવાનું નથી, ઉઠો, ચોપડા લઈને બેસી નહીં રહેતા। મેં કહ્યું હા, એટલે પાણીનું શરૂ થયું। એટલામાં 3:30 વાગે બાપા ઉઠ્યા, કહે આવી જાઓ। આપણને અહીં ગામમાં કોઈ ટોકે વઢે ત્યારે એનો સ્વભાવ પ્રકૃતિ જોઈને ઉપેક્ષા નહીં કરવાની। આપણને ટોકે વઢે ત્યારે એમ માનવાનું કે શાસ્ત્રીજી મહારાજ ટોકે છે તો આપણાથી છૂટાય, અને તો શૂન્ય, અમે તો શૂન્ય મારી ગયા, અમે તો બાયપાસ જ કરીએ। અમારી તો યુવાનીને બુદ્ધિ પ્રદાન, એટલે સામાન્ય બાયપાસ કરવાનું વાર ના લાગે, ગમે તેવો હોય પણ બાયપાસ કરી નાખીએ। કોઈ કાંઈ બોલે એટલે હવે એમાં શું છે? બાપા કહે ના, પણ એમાં શાસ્ત્રીજી મહારાજ બોલી રહ્યા છે। ત્યારે અમારી લાઈટ થઈ। 1956માં મેં કહ્યું બદલો આ પ્રવાહ બદલો। ઘણીવાર તો આપણે આ પાત્ર જ આવું છે, એમાં શું, બે શબ્દ કહી જાય એવું નહીં રાખવાનું। આત્મીયતા એટલે બ્રહ્મ વિદ્યાનો બેઝ। બહુ મોટું મશીન ઊભું કરવું હોય, જેના પર 50,000-50,000 મેગાવોટની શક્તિ મૂકવાની હોય, અને એ જ મશીન મૂકવા માટે બેઝ બહુ મજબૂત હોવો જોઈએ। એમ જેની જેટલી આત્મીયતા વધારે, એમ અક્ષર બ્રહ્મના શરીર માટે બેઝ મજબૂત બને। એટલે કોઈ આત્મીય બને કે ના બને, મારે આત્મીય બનવું છે તો મને બળ આપશો જી, એ મૂળ મુદ્દાની વાત છે। ત્યાં સુધી બેઝ બંધાય જ નહીં। પછી સંકલ્પ, ક્રિયા ને ભાવથી શુદ્ધ ભાવ, બાપા સાથેનો સંબંધ, ભક્તો સાથેનો સંબંધ સહજ બનાવીએ ત્યારે એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય। એટલે હવે આટલું પાકું કરવાનું, આત્મીયતા પણ કોઈને બાયપાસ કરવાના નહીં। હું બુદ્ધિશાળી હોઉં એટલે બીજામાં કંઈ બરોબર હોય નહીં તો મારી નજરમાં ક્યાંથી આવે? હું પહેલો નંબર લાવતો હોઉં અને કોઈ નપાસ થયો હોય તો એ મારી નજરમાં ક્યાંથી રહે? બે શબ્દ કહી જાય તો પણ અસર ના થાય, એ બાયપાસ કર્યું કહેવાય। પ્રચંડ બુદ્ધિશાળી હોવા છતાં, ઘણી બધી શક્તિ આપી હોવા છતાં, જે બુદ્ધુ હોય એના પણ ભગવત ભાવથી દર્શન કરવા અને એનો સ્વીકાર કરવો, એ આત્મીયતા કહેવાય। એટલે આ વાત હમણાં સમજવી, ગમે ત્યારે સમજીએ, પણ સમજવાની તો છે જ। હે સ્વામીજી, આપ બાપા સાથે 10 વર્ષ રહ્યા, તે દરમિયાન કોઈ પણ વ્યક્તિ કે પ્રસંગને બુદ્ધિથી મૂલવીને આપણે બાયપાસ નથી કર્યા, પદભી બાપાને સમ્યક કરતા હરતા માનીને એ પ્રસંગનો સહર સ્વીકાર જ કર્યો છે। હે સ્વામીજી, અમારી બુદ્ધિને પવિત્ર અને અલૌકિક બને, જેથી પ્રસંગ વ્યક્તિના નહીં પણ આપના જ દર્શન કરી શકીએ
એવું બળ આપશો જી. સોમનારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજ